લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના ઉમેદવારના નામની કરવામાં આવી જાહેરાત. સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણને ફરીવાર રિપીટ કરવામાં આવ્યા. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા રહ્યા ઉપસ્થિત. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી તેમજ અનુસૂચિત મોરચાના અધ્યક્ષ ગૌતમ ગેડિયા રહ્યા ઉપસ્થિત. જિલ્લા સંગઠનના હોદ્દેદારો તેમજ જિલ્લાના નગરપાલિકાના પ્રમુખ સહિત જિલ્લાના કાર્યકરો તેમજ વિવિધ મોરચાના આગેવાનો રહ્યા ઉપસ્થિત. નવનિયુક્ત પ્રમુખને ફુલહાર કરવામાં આવ્યા. કાર્યકરોમાં જોવા મળ્યો ઉત્સાહ. આજરોજ પ્રદેશ ભાજપ રાજ્યમાં વિવિધ જિલ્લામાં જિલ્લા ભાજપ પ્રમુખના નામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ઘણી જગ્યાએ જિલ્લા ભાજપના પ્રમુખને ફરીવાર રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા તેમજ પ્રદેશ ભાજપ સંગઠનના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, ગૌતમ ગેડિયા ઉપસ્થિત રહ્યા હતા અને સુરેન્દ્રનગર જિલ્લામાં હિતેન્દ્રસિંહ ચૌહાણને ફરીવાર રિપીટ કરવાનું નામ સૂચવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વિધાનસભા ચૂંટણીમાં કાર્યકારી પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારબાદ ફેબ્રુઆરી 2023માં જિલ્લા પ્રમુખ તરીકે હોદ્દો સંભાળ્યા બાદ જિલ્લામાં ભાજપ વધુ મજબૂત બન્યું છે અને નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભામાં ભાજપને વિજય અપાવ્યો છે. ત્યારે તાજેતરમાં યોજાયેલ થાન નગરપાલિકાની ચૂંટણી અને લીંબડી ધાંગ્રધા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા છે. ત્યારે પ્રદેશ ભાજપ ફરીવાર હિતેન્દ્રસિંહ ચૌહાણની જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળવા માટે પસંદ કરવામાં આવ્યા. ત્યારે આજે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણનું જાહેર કરવામાં આવતા જિલ્લા સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરોમાં ખુશી જોવા મળી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજરોજ પ્રદેશ ભાજપ દ્વારા વિશ્વ નેતા અને ગુજરાતના પનોતા પુત્ર, દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આ ગુજરાતના પનોતા પુત્ર શ્રી અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય જળ સંસાધન મંત્રી શ્રી આર પાટીલ સાહેબ, જેમને પોતાનું જીવન દેશ માટે સમર્પિત કર્યો છે એવા સંગઠનના પ્રદેશના મહામંત્રી રત્નાકરજી, વિનોદભાઈ ચાવડા સાહેબ, રજનીભાઈ પટેલ સાહેબ, ચૂંટણી અધિકારી શ્રી ઉદયભાઈ કાનગડ, હિતેશભાઈ પટેલ, ધવલભાઈ દવે, જે ફરીથી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારી ઉપર વિશ્વાસ મૂક્યો, એ બદલ હું જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે હું હૃદયપૂર્વકનો એમનો પહેલાં તો આભાર માનું છું. જેમને મારા ઉપર વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસને કાયમ રાખવા માટે પ્રદેશમાંથી અને કેન્દ્રમાંથી જે સૂચના આવે એ સૂચના પ્રમાણે સંગઠનનું કામ કે સરકારનું કામ કે છેવાડાના માનવ સુધી યોજના હોય એ કાર્યકર્તાના દ્રષ્ટિએ કેવી રીતે પહોંચાડવું, એક કાર્યકર્તા તરીકે છેવાડાના માનવી સુધી યોજના પહોંચાડવા પ્રયત્ન કરશું. સાથોસાથ જિલ્લાના સૌ સનિષ્ઠ સિનિયર આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો અને મારા ભાઈઓ કાર્યકર્તાઓએ જે મને ગત ટર્મમાં સાથ અને સહકાર આપી અને જિલ્લામાં 100% ભારતીય જનતા પાર્ટીનું રિઝલ્ટ મેળવ્યો છે, એ બદલ હું સૌ વડીલો, કાર્યકર્તાઓનો, જિલ્લાનો કાર્યકર્તાઓનો પણ હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. અને ફરીથી મને પ્રદેશ ભાજપ દ્વારા પ્રમુખ તરીકે જ્યારે રિપીટ કરવામાં આવેલ છે ત્યારે પ્રદેશ ભાજપાનો પણ હૃદયપૂર્વકનો આભાર માનું છું. સુરેન્દ્રનગર જિલ્લો એક આદર્શ કાર્યકર્તાનો જિલ્લો છે, કાયમી માટે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. ત્યારે અત્યારે લોકસભા, વિધાનસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગરપાલિકા 100% ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે અને પ્રજાજનો પણ ભારતીય જનતા ઉપર જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ઉપર વિશ્વાસ મૂકી અને 100% જ્યારે ભારતીય જનતા પાર્ટીનો રિઝલ્ટ આપ્યું છે, આવનારા સમયમાં કોઈ પણ ચૂંટણી આવશે તો જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની યોજના છેવાડાના માનવી સુધી પહોંચાડી અને દરેક કાર્યકર્તાઓ ખંભે ખંભો મેળવી અને 100% પાછું ભારતીય જનતા પાર્ટીનું પરિણામ લાવશું. લાંબા સમયથી જેની રાહ હતી, આજે વિધિવત રીતે જિલ્લા પ્રમુખનું નામ છે જાહેર કરવામાં આવ્યું. સંગઠન પર્વ 2024-2025માં સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન બાદ બૂથ સમિતિ બાદ મંડળ સમિતિઓ અને મંડળના અધ્યક્ષોની નિમણૂક થયા બાદ
જિલ્લાના અધ્યક્ષની જવાબદારી કોને સોંપવી જોઈએ એના માટે જુદા જુદા નામો પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સમક્ષ સ્થાનિક સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા આપવામાં આવ્યા હતા અને આખા રાજ્યમાં આજે અને આવતીકાલે 2 દિવસમાં સંગઠનના અધ્યક્ષોની નિર્વાચનની પ્રક્રિયાના ભાગ સ્વરૂપે આ ક્લસ્ટરના ઇન્ચાર્જ તરીકે આજે સૌથી પહેલાં મેં સંકલન સમિતિના સભ્યોની સાથે બેઠક કરી. ત્યારબાદ જિલ્લાના મુખ્ય 201 લોકો સાથે બેઠક કરી અને એ બેઠકમાં આજે અહીંયા આ જિલ્લા સુરેન્દ્રનગરના અધ્યક્ષ તરીકે બેન વર્ષાબેન દોશી એમણે પ્રસ્તાવ મૂક્યો કે હિતેન્દ્રસિંહ ચૌહાણને પ્રદેશ અહીંના જિલ્લાના અધ્યક્ષ બનાવવામાં આવે, જેને આપણા પૂર્વ મંત્રી કિરીટસિંહભાઈ રાણા અને આપણા જિલ્લાના મહામંત્રી જયેશભાઈ પટેલે એને સમર્થન આપ્યું, જેને તમામ કાર્યકર્તાઓએ ઉત્સાહભેર વધાવી અને આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠનનું કામ દરેક બૂથમાં અને દરેક કાર્યકર્તાને સાથે રાખીને ઉત્તમ પ્રકારનું કામ કરે એવી હું પણ શુભકામનાઓ વ્યક્ત કરું છું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહની સાથે આપણી સરકારની યોજનાઓ પણ લોકો સુધી પહોંચાડે એના માટે આખું સંગઠન કાર્યરત રહેશે.